Hello everyone. Today we are going to continue our topic direct indirect. આજે આપણે ફરીથી આ લેક્ચરની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર જે આપણે એસર્ટિવ સેન્ટેન્સ ભણી ગયા હતા અને એના એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સોલ્વ પણ કર્યા હતા. તો એના ઉપરથી હવે આગળનું સેન્ટેન્સ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર બીજા પ્રકારનું જે સેન્ટેન્સ છે જેનું નામ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એની આપણે માહિતી મેળવવાના છીએ. હવે એ સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ કેવી રીતે બને છે, તો એ સેન્ટેન્સ માટે પણ બધા જ પ્રકારના જે ચેન્જીસ આપણે જોયા હતા, ટેન્સનો ચેન્જીસ, એના પછી ટાઈમ અને પ્લેસ ઇન્ડિકેટર્સ શબ્દોનો ચેન્જીસ જે જોયો તો એ બધા જ ચેન્જીસ આપણે યાદ રાખવાના હોય છે, કારણ કે એ બધા જ ચેન્જીસ આપણે આમાં પણ શીખતા હોઈએ છીએ. તમારી સામે એ બધું જ પાછું સ્ક્રીન ઉપર રિવાઇઝ થઈ રહ્યું છે, તો તમે જોઈ શકો છો. તો આ બધા જ ચેન્જીસ જે છે એ તમારે બાકીના બધા જે સેન્ટેન્સીસ આપણે ચલાવવાના એને પણ તમારે રિવાઇઝ કરવા માટે ધ્યાન રાખવાનું છે. તો બીજા નંબરનું જે સેન્ટેન્સ અહીંયા તમે જોયું છે ઇન્ટ્રોગેટિવ, એ આજે આપણે શીખવાના છીએ. આના પહેલા આપણે એસર્ટિવ જે છે એ જોયું અને એના એક્ઝામ્પલ આપણે જોયા હતા, બરાબર છે. તો એ જ રીતે આજે આપણે ઇન્ટ્રોગેટિવ એની ચર્ચા કરીશું. ટુ ટાઈપ્સ ઓફ ઇન્ટ્રોગેટિવ. આપણને અંગ્રેજી ભાષાની અંદર બે પ્રકારના ઇન્ટ્રોગેટિવ એટલે કે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો એ હોય છે, જેમાં એક છે નન ડબલ્યુએચ. સૌથી પહેલું છે આપણે નન ડબલ્યુએચ, જેનું સ્ટાર્ટ થાય છે હેલ્પિંગ વર્બ થી. સ્ટાર્ટ વિથ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ નો મિનિંગ થાય ઓક્ઝિલરી વર્બ પણ તમે કરી શકો છો, જેને સહાયક ક્રિયાપદ ગુજરાતીમાં આપણે કહેતા હોઈએ છીએ. આપણે બધાને ખબર છે કે નન ડબલ્યુએચ ક્વેશ્ચન્સ એટલે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એટલે ડુ, બી અને હેવ. એટલે ડુ ના ડુ, ડઝ અને ડીડ, ટુ બી ના એમ, ઇઝ, આર અને વોઝ, વેર. એ જ રીતે હેવ, હેઝ, હેડ. એ જ રીતે મોડેલ ઓક્ઝિલરી હોય કેન, કુડ, મે, માઇટ, જેનાથી શરૂ થતા હોય. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે તમને, એનાથી શરૂ થતા હોય અને વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય એને આપણે નન ડબલ્યુએચ ક્વેશ્ચન કહીએ છીએ. બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે જે ક્વેશ્ચન્સનો જવાબ એટલે કે આન્સર યસ અને નો માં આવી શકતો હોય એ પણ નન ડબલ્યુએચમાં ગણી શકાય. બીજા ક્વેશ્ચન હોય છે ડબલ્યુએચ ક્વેશ્ચન, તો જે હંમેશા ડબલ્યુએચ થી સ્ટાર્ટ થતા હોય. ડબલ્યુએચ અને હાઉ અથવા હાઉ મેની વાળા જે સેન્ટેન્સીસ હોય છે એ પણ આમાં આવી શકે છે. તો વોટ, વેર, વાય, વેન, હુ એક્સેટ્રા જે છે એ બધા જ ડબલ્યુએચ ક્વેશ્ચન છે. તો આ બંને પ્રકારના જે સેન્ટેન્સ છે ઇન્ટ્રોગેટિવના, એ બંને પ્રકારના સેન્ટેન્સને આપણે કેવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરી શકીએ એની ચર્ચા આપણે આજે કરવાના છીએ. સૌથી પહેલા આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ ની વાત કરીએ છીએ. તો તમારી સામે એક સેન્ટેન્સ મૂકેલું છે એક્ઝામ્પલની રીતે કે ધ પ્રિન્સિપલ સેડ ટુ મી, વાય આર યુ લેટ ટુડે. તો આ જે સેન્ટેન્સ છે એમાં આપણે બધાને ખબર છે કે ધ પ્રિન્સિપલ એ સ્પીકર છે, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે અને મી એ લિસનર છે. અને ઇન્વર્ટેડ કોમામાં જે સેન્ટેન્સ લખેલું છે એ ડબલ્યુએચ ક્વેશ્ચન્સ નું સેન્ટેન્સ છે, જેને રિપોર્ટેડ સ્પીચ અથવા તો કથન વાક્ય આપણે કહેતા હોઈએ છીએ. તો હવે રિક્વાયરમેન્ટ શું છે, સ્ટેપ્સ. તો સૌથી પહેલા જે રિપોર્ટિંગ વર્બ આપણને આપેલું હોય છે સેડ અથવા સેડ ટુ, અહીંયા તમારે યાદ એ રાખવાનું છે
કે WH ક્વેશ્ચન હોય કે નોન WH ક્વેશ્ચન હોય, એમાં રિપોર્ટિંગ વર્બ જો ફેરફાર તમારે જે કરવાનો છે સેડ અથવા સેડ ટુ નો, કાં તો પછી તમને બે ડોટ્સ આપેલા હોય, ઘણી વખત પેરેગ્રાફ જે છે એની અંદર સેડ અથવા સેડ ટુ ના લખેલું હોય અને બે ડોટ્સ આપેલા હોય અને પછી સેન્ટેન્સ લખેલું હોય, તો પણ પેરેગ્રાફની અંદર એ જ સમજવાનું કે આનો મિનિંગ સેડ ટુ છે અને ત્યાં તમે એનું આસ્કડ જે છે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું રહેશે. બીજું રિપોર્ટિંગ વર્બ ઘણી વખત સે ટુ હોય તો એનું આસ્ક થાય અને સેઝ ટુ હોય તો આસ્ક થાય, પણ આ જે છે એ રિપોર્ટિંગ વર્બ એ વર્તમાન કાળના હોય તો એનો ઉપયોગ થતો હોય છે, બાકી તો એનો ઉપયોગ થતો નથી. અને આપણને મોસ્ટલી જે છે આ પ્રકારના સેન્ટેન્સીસમાં અથવા તો આપણને આપણી એક્ઝામની અંદર સાદા વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ આપેલા હોય એવું બનતું નથી. જો સાદા વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ આપેલા હોય તો આપણને ખબર જ છે કે કાળમાં કોઈ ફેરફાર થાય નહીં, બાકી બધા જે ફેરફારો છે એ એઝ ઇટ ઇઝ રહેતા હોય છે. કનેક્ટિવ જે છે એ WH લાગે. આપણને ખબર છે કે જ્યારે આ અવતરણ ચિહ્ન જે છે એ અવતરણ ચિહ્નને જ્યારે આપણે હટાવી દઈએ છીએ, અવતરણ ચિહ્નને જ્યારે આપણે હટાવી દઈએ છીએ અને આ જે અવતરણ ચિહ્નની અંદર જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે જોડવા માટે આપણને કનેક્ટિવની જરૂર પડતી હોય છે. અને એ કનેક્ટિવ WH ક્વેશ્ચન્સની અંદર તમારે યાદ રાખવાનું કયું હોય? WH પોતે હોય છે. એટલે તમને જે પણ WH આપેલું હોય, અહીંયા તમને Y આપેલું છે તો Y જે છે એ કનેક્ટિવનું કામ કરશે અને પછી બાકીનું જે સેન્ટેન્સ બચે છે એ સેન્ટેન્સ તમારે વિધાન વાક્યની જે સ્ટ્રક્ચર્સ હોય છે અથવા તો સેન્ટેન્સ પેટર્ન હોય છે એ પ્રકારે તમારે એને ફેરબદલી અને એમાં જે યોગ્ય ચેન્જીસ જે કરવાના હોય, આપણે જે આગળ જોયા હતા ટેન્સના, ટાઈમ ઇન્ડિકેટર્સ અથવા પ્લેસ ઇન્ડિકેટર્સના, એ કરી અને તમારે મૂકવાનું હોય છે. અને છેલ્લે એક વસ્તુ ખાસ કે જે અવતરણ ચિહ્ન બરાબર અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન જે આપણને આપેલું છે એટલે કે પંક્ચ્યુએશન માર્ક્સ જે હોય છે, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કોઈ પણ સેન્ટેન્સ કરો છો ત્યારે એની અંદર જે પંક્ચ્યુએશન આપેલા હોય એ કોઈ પણ પંક્ચ્યુએશન્સ તમારે લખવાના નહીં, એને કાઢી નાખવાના. માત્ર ને માત્ર સેન્ટેન્સ પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ સિવાય બીજું કોઈ પંક્ચ્યુએશન્સ તમારે લખવાનું હોતું નથી. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. બરાબર. હવે ધ પ્રિન્સિપલ સેડ ટુ મી વાય આર યુ લેટ ટુડે, તો આ સેન્ટેન્સ જ્યારે આપણે બનાવીશું ત્યારે સેડ ટુ ની જગ્યાએ આસ્ક મૂકીશું એટલે સેન્ટેન્સ બનશે ધ પ્રિન્સિપલ આસ્કડ. તમે જોઈ શકો છો અહીંયા કે આપણે સેડ ટુ નું શું કર્યું છે? આસ્કડ અહીંયા કરી દીધું છે. તો પ્રિન્સિપલ આસ્કડ પછી તમારે લિસનર મૂકવાનું હોય છે મી અને એના પછી આપણે WH જે પણ હતું Y હતું તો Y મેં એઝ અ કનેક્ટિવ લઈ લીધું, જોઈ શકો તમે Y. હવે આટલે સુધી લખ્યા પછી એક 30 સેકન્ડનો પોઝ લઈ લેવાનો, ઉતાવળ બિલકુલ નહીં કરવાની. ધ પ્રિન્સિપલ આસ્કડ મી વાય લખ્યા પછી અહીંયા જુઓ તમે તમારા સેન્ટેન્સમાં ડાયરેક્ટમાં તમને આર આપેલું છે. એ આર જે છે એ એઝ ઇટ ઇઝ વાય પછી લખાતું નથી. તમારે જોવાનું કે આર એટલે કે સહાયક ક્રિયાપદ પછી મને કયું સર્વનામ અથવા કર્તા આપેલું છે. એ સર્વનામ અથવા કર્તા જે છે એ આર ની જગ્યાએ આવે છે અને આ જે સહાયક ક્રિયાપદ છે એ અહીંયા એની જગ્યાએ આવે છે. તો જ એ સાદું વાક્ય એટલે કે વિધાન વાક્ય બને. કારણ કે આપણા વિધાન વાક્યની રચના શું છે? એસ, વી અને ઓ એટલે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અથવા તો એક્સેટ્રા. બરાબર ને? તો આ સબ્જેક્ટ એટલે કે જે પણ પ્રોનાઉન અથવા સબ્જેક્ટ કરતા જે છે પહેલો આવવો જોઈએ. એટલે વાય પછી આપણે આ યુ ને અહીંયા લખ્યો છે ને યુ નો ફેરફાર જે છે કોના આધારે થાય? તો એ થાય લિસનરના આધારે. તો લિસનરના આધારે યુ નો ફેરફાર થાય છે આઈ. કારણ કે આપણે જ્યારે બોલે પ્રિન્સિપલ આસ્ક મી, પ્રિન્સિપલે મને કીધું, વાય આઈ. અને ટેન્સીસ નો ફેરફાર થશે, અહીંયા એમ ઇઝ આર આપેલા છે એટલે એનું વોઝ વેર થાય.
એટલે તમે ધ્યાન રાખવાનું કે અહીંયા આ જે યુ છે એ યુ નો ચેન્જીસ તમે શું કર્યો છે આઈ, તો આઈને યોગ્ય જે ક્રિયાપદ લાગે સહાયક ક્રિયાપદ એમ ઇઝ આર માંથી અથવા તો એનું વોઝવેર કહીએ તો વોઝવેર માંથી એ તમારે લખવાનું. ઘણા સ્ટુડન્ટ શું ભૂલ કરતા હોય છે કે આ યુ ને અહીંયા આગળ લાયા હોય આઈ તરીકે, તો આ આર નું જે છે એ વેર કરી દેતા હોય છે. એ શું લખતા હોય છે વેર, એ લખાય નહીં. તમારે એક વસ્તુ યાદ રાખવાનું, તમે જે તમારું પ્રોનાઉન હતું એનો ચેન્જીસ તમે જે અહીંયા કર્યો હોય એના આધારે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનો ચેન્જીસ પણ આ સર્વનામના આધારે લખવાનું હોય છે. પેલું જે ઉપર ડાયરેક્ટમાં જે સર્વનામ હતું એના આધારે લખવાનું નહીં, અથવા તો એનો સીધો ફેરફાર આપણે કરતા નથી. પછી લેટ જે છે એ એઝ ઇટ ઇઝ આવશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને ટુડે ની અંદર આપણે લખીએ છીએ ધેટ ડે. તો આ રીતે આપણે સેન્ટેન્સ જે છે એને કન્વર્ટ કરી શકીએ. એટલે સેન્ટેન્સ આવું બનશે, ધ પ્રિન્સિપલ આસ્ક્ડ મી વાય આઈ વોઝ લેટ ધેટ ડે. તો આ રીતે આપણે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો, બરાબર ને? તો આ WH ક્વેશ્ચન્સ ની આપણે વાત કરી. WH ક્વેશ્ચન્સ ની અંદર કેવી રીતે તમે સેન્ટેન્સને કન્વર્ટ કરી શકો છો એની ચર્ચા કરી, બરાબર. હવે આગળ વધીએ છીએ. WH ક્વેશ્ચન્સ જે છે એ શીખ્યા પછી એનું એકાદું એક્ઝામ્પલ અથવા તો આપણે આગળની જે ચર્ચા છે એ આપણે એમાં કરવાની છે. સો નેક્સ્ટ એક્ઝામ્પલ્સ મને આપેલા છે અહીંયા. પહેલું એક્ઝામ્પલ છે, રોમાલી સેડ ટુ રોહન વાય ડીડ યુ નોટ હેલ્પ મી લાસ્ટ નાઇટ. તો આ સેન્ટેન્સ જે છે એ મારે કન્વર્ટ કરવું છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં. તો હુ વિલ કન્વર્ટ ધીસ? કોણ આને કન્વર્ટ કરશે? રેઝ ધ હેન્ડ. યસ મિતાલી. હા બોલો. Romali asked Rohan why he had not helped her the previous night. વેરી ગુડ. તો આ સેન્ટેન્સ જે છે આપણું આ બનશે, રોમાલી આસ્કડ રોહન વાય હી હેડ નોટ હેલ્પડ હર ધ પ્રીવિયસ નાઇટ. તમે જોઈ શકો છો કયા પ્રકારના ચેન્જીસ આપણે અહીંયા કર્યા છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે જોઈ એ આ છે કે અહીંયા જે સેડ ટુ હતું એનું આસ્કડ અહીંયા થઈ જાય છે. બીજી વસ્તુ, અહીંયા અવતરણ ચિહ્ન નીકળી જઈ અને વાય જે છે કનેક્ટિવ તરીકે કામ કરે છે. બીજો ચેન્જીસ એ થયો કે અહીંયા ડીડ પ્લસ હેલ્પ, એટલે કે એ ભૂતકાળનું ક્રિયાપદ અહીંયા દર્શાવે છે. એટલે આપણે એને હેડ હેલ્પડ કરી દીધું છે, બરાબર. હેડ પછી નોટ, અહીંયા ડીડ યુ નોટ છે એટલે આવે છે. યુ નો ચેન્જીસ જે છે એ તમે જોઈ શકો છો અહીંયા આપણે હી કર્યો છે, કારણ કે અહીંયા રોમાલી અને રોહન, લિસનર રોહન છે જેના માટે આપણે હી શબ્દનો ઉપયોગ કરીએ, આઈ મીન પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ. રોમાલી છોકરી છે જેના માટે આપણે શી નો ઉપયોગ કરીએ છીએ. તો એના આધારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા યુનો ફેરફાર લિસ્નરના આધારે થાય એટલે એ હી થાય છે. મીનો ચેન્જીસ જે છે તમે જોઈ શકો છો અહીંયા હર કરેલો છે કારણ કે એ સ્પીકરના આધારે થાય છે. અને લાસ્ટ નાઇટ નો થાય છે ધ પ્રીવિયસ નાઇટ. તો આ રીતે આપણે જે છે એ સેન્ટેન્સ કન્વર્ટ કરી શકીએ છીએ. બીજું સેન્ટેન્સ છે, મિસિસ વ્હાઇટ સેડ ટુ મી when shall I get the earliest bus from here to Vadodara? Who will make the sentence? Okay, Vansi. I mean, sorry, Mosmi.
Mr. White asked to me when she would get an earliest bus from her Vadodara from there to Vadodara. વેરી ગુડ. ઓકે, સો હિયર નું ધેર થાય છે, આપણે બધાએ જે રીતે જોયું છે એ રીતે. સો મિસિસ વ્હાઇટ આસ્ક્ડ મી વેન શી વુડ ગેટ ધી અર્લીએસ્ટ બસ ફ્રોમ ધેર ટુ વડોદરા. ફૂલ સ્ટોપ આઈ મીન ક્વેશ્ચન માર્ક નીકળી અને ત્યાં ફૂલ સ્ટોપ લાગી જાય છે. ચલો નેક્સ્ટ. હવે આ બે એક્ઝામ્પલ આપણે અહીંયા જોયા છે. એના પછી જે ચર્ચા આપણે કરવાની છે એ છે નન ડબલ્યુએચ ક્વેશ્ચન. તો નન ડબલ્યુએચ ક્વેશ્ચન્સ ની અંદર એક્ઝામ્પલ મેં લીધું છે, ધ સ્ટ્રેન્જર સેડ ટુ હર વિલ યુ શો મી શોર્ટેસ્ટ વે. તમે જોઈ શકો છો સેન્ટેન્સ જે છે એ વિલ થી સ્ટાર્ટ થઈ રહ્યું છે, એટલે કે હેલ્પિંગ વર્બ છે. બરાબર, તો હેલ્પિંગ વર્બ થી શરૂ થતું એટલે કે યસ અને નો માં આન્સર આવતું હોય એટલે એ નન ડબલ્યુએચ ક્વેશ્ચન આપણે કહી શકીએ. તો રિપોર્ટિંગ વર્બ આની અંદર પણ આસ્કડ જ લાગે છે, એટલે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની કે ડબલ્યુએચ ક્વેશ્ચન હોય કે નન ડબલ્યુએચ ક્વેશ્ચન હોય, એનું રિપોર્ટિંગ વર્બ જે છે આસ્ક થતું હોય છે. આમ તો જોવા જઈએ તો પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર માત્ર રિપોર્ટિંગ વર્બ આસ્કડ જ લાગે એવું જરૂરી નથી હોતું. બરાબર, એ ડિપેન્ડ કરે છે તમારા લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર અને તમારી લેવલ ઓફ પ્રેક્ટિસ ઉપર. બરાબર, રિપોર્ટિંગ વર્બ આસ્કડ સિવાય પણ ઘણા બધા રિપોર્ટિંગ વર્બ છે જે પ્રશ્નાર્થની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. ઘણા બધા એવા ગ્રામેરિયન છે જે લોકોએ આના માટે એમની ગ્રામર બુકમાં લખ્યું પણ છે. બરાબર, પણ આપણે એકચ્યુઅલી સૌથી ઇઝીએસ્ટ વે એવો શોધી રાખીએ છીએ જેથી કરીને આપણને બધી જ જગ્યાએ કોમનલી આપણે એનો યુઝ કરી શકીએ. પણ તે છતાંય તમારી જાણ સારું હું તમને અહીંયા કહી દઉં છું કે જો તમને સેન્ટેન્સમાં ખૂબ જ ડીપલી નોલેજ આવી જાય અને તમે ખૂબ જ સરસ રીતે એને અન્ડરસ્ટેન્ડ કરી શકો તો તમને જો યોગ્ય લાગે તો રિપોર્ટિંગ વર્બ આસ્કડની જગ્યાએ એટલે કે સેડ ટુ ના ઘણા બધા બીજા ફેરફાર જાય કે ઇન્ક્વાયર્ડ આપણે લખી શકીએ છીએ. કારણ કે ઇન્ક્વાયર્ડ કરવું એટલે એનો મિનિંગ થાય પ્રશ્ન પૂછવો. પછી ઘણી જગ્યાએ ક્વેશ્ચન જે છે એ પણ રિપોર્ટિંગ વર્બ બનશે. એટલે હું તમને ખાસ એ જ કહેવા માંગુ છું કે જેટલા ડિક્શનરી અંદર વર્બ આપેલા છે, બરાબર, જેટલા ડિક્શનરી અંદર વર્બ આપેલા છે એ બધા જ વર્બ જે છે એ એઝ અ રિપોર્ટિંગ વર્બ ઉપયોગ થઈ શકે છે, કારણ કે રિપોર્ટિંગ વર્બ એ અલ્ટિમેટલી તો વર્બ જ છે. બરાબર, એટલે ઇન્ક્વાયર્ડ, ક્વેશ્ચન, ઇવન ઇન્ટ્રોગેટેડ પણ વર્ડ વાપરી શકાય છે. ઇન્ટ્રોગેટેડ નો મિનિંગ પણ શું થાય છે? ક્વેશ્ચન જ થાય. બરાબર, એટલે આ પ્રકારના રિપોર્ટિંગ વર્બ યુઝ કરવા હોય તો થઈ શકે. બરાબર, પણ તમને સેન્ટેન્સમાં જે રીતે પૂછાતું હોય અને કેવી રીતે તમને પૂછાયેલું છે અને શું લખવાનું છે એનું ધ્યાન તમારે રાખવાનું. તમારે જાતે જો સેન્ટેન્સીસ બનાવવાનો અને પેરેગ્રાફ બનાવવાનો હોય તો વાંધો નથી, પણ જે રીતે લાસ્ટ યર જે પેપર ફોર્મેટ હતું એ પેપર ફોર્મેટની અંદર તમારે ઓપ્શન્સમાંથી ચૂઝ કરવાનું હતું અને એમાં તમને ખાલી જગ્યાના બેઝમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાતી હતી, એટલા માટે એ વસ્તુ આપણે કરી ન શકીએ, પણ આ એક થઈ શકે છે. આગળ વધીએ છીએ તો રિપોર્ટિંગ વર્બ આસ્કડ મુકાય છે અને કનેક્ટિવની જગ્યાએ એટલે કે જે જગ્યાએ હમણાં આપણે ડબલ્યુએચમાં જે ડબલ્યુએચ ઇટસેલ્ફ એટલે ડબલ્યુએચ પોતે જે છે એ કામ કરતું હતું કનેક્ટિવનું, અહીંયા કનેક્ટિવનું કામ કરશે ઇફ અથવા તો વેધર, બંનેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. એટલે સેન્ટેન્સ આપણું જે છે ધ સ્ટ્રેન્જર સેડ ટુ હર, એટલે અહીંયા સેડ ટુ ની જગ્યાએ આપણે આસ્ક મૂકીશું, પછી આવશે હર, કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ પછી આપણે લખશું ઇફ. હવે ઇફ લખ્યા પછી આ જે વિલ યુ શો મી ધ શોર્ટેસ્ટ વે જે છે એની શરૂઆત ઓક્ઝિલરી વર્બથી થાય છે સેન્ટેન્સની, એટલે કે નન ડબલ્યુએચ ક્વેશ્ચન છે. એટલે આપણને એ ખાસ યાદ રાખવાનું છે કે ફેરફાર તો આપણે કરવાના જ છે જે કરવાના છે પ્રોનાઉનના, ટેન્સના, બધા જ, પણ સેન્ટેન્સ જે છે એ વિધાન વાક્ય બનાવવાનું ભૂલવાનું નહીં. એટલે આ યુ જે છે એ સેન્ટેન્સની અંદર આગળ આવશે. બરાબર,
આમાં પણ સેમ જ કન્ડિશન્સ એ અહીંયા આવી જશે વિલની જગ્યાએ, અને વિલ જે છે એની જગ્યાએ જતું રહેશે, તો જ એ સેન્ટેન્સ જે છે એ વિધાન વાક્ય બને. એટલે ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ હર એના પછી સેન્ટેન્સ જે છે એ કેવી રીતે બને, કોણ કહેશે મને? તો આ સેન્ટેન્સ હવે મારે ઇનડાયરેક્ટ કન્વર્ટ કરવું છે તો કેવી રીતે બનશે? બોલો માનસીબેન. her she show his shorter way. ઓકે, તો સેન્ટેન્સ જે છે આપણું આ રીતે બનશે, ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ હર ઇફ શી વુડ શો હિમ ધ શોર્ટેસ્ટ વે. તો જોઈ શકો છો તમે અહીંયા ઇન્વર્ટેડ કોમાસ જે છે એ નીકાળી દીધા પછી આપણે ત્યાં ઇફ મૂક્યું છે, અને યુનો ફેરફાર જે છે લિસ્નરના આધારે થાય છે એટલે શી થશે, એટલે શી. વિલનો ફેરફાર થાય છે વુડ, સો શી વુડ શો મી. મીનો ફેરફાર જે છે આપણે હિમ કરીએ છીએ, અને ધ શોર્ટેસ્ટ વે જે છે એઝ ઇટ ઇઝ આવશે, એ રીતે આપણે લખી શકીએ છીએ. સો આ રીતે આપણે ડબ્લ્યુએચ અને નન ડબ્લ્યુએચ ક્વેશ્ચન જે છે એને કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર છે. એક્ઝામ્પલ્સ અહીંયા કેટલાક આપણે જોઈ લઈએ. ધ કંડક્ટર સેડ ટુ મી, હેવ યુ ગિવન મી ધ ફેર. સેન્ટેન્સ બનાવો રોશનીબેન. The conductor asked me if Okay. had given him ઇફ પછી the શું આવે? dare fare. If had ઇફ પછી સીધું હેડ. હમણાં જ મેં કીધું એ જ ભૂલ ના તમે પાછી કરી. બોલો તનુબેન. the conductor asked me હમ had she give નો. me the fare. હર્ષિતા. The conductor asked me if I had given him the fare. વેરી ગુડ. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા તમને યુ આપેલું છે, અને યુનો ફેરફાર જે છે એ લિસ્નરના આધારે થાય, અને લિસ્નર મી છે, તો પછી એનો ફેરફાર શી કેવી રીતે થઈ શકે? આ બે વસ્તુ ખાસ તમારે બધી જ જગ્યાએ યાદ રાખવાની છે. પ્રોનાઉનની ભૂલ થશે તો એમાં માર્ક્સ કટ ઓફ થઈ શકશે, કારણ કે એ જે છે એ સેન્ટેન્સમાં ખાસ અગત્યનું છે. જે રીતે લાસ્ટ ટાઈમ જે રીતે તમને પેરેગ્રાફ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ નો પૂછાતો હતો, તો એ પ્રકારે જો પૂછાય તો એમાં ખાસ આટલી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. કારણ કે તમને કઈ કઈ વસ્તુઓનું ફેરફાર પૂછાય છે એ હું તમને અહીંયા સમજાવું. તો સૌથી પહેલા જુઓ, અહીંયા સેડ ટુ ની જગ્યાએ તમને બ્લેન્ક આપેલી હોઈ શકે છે. પછી આ અવતરણ ચિહ્નો જે છે નીકળી જાય, કયું કનેક્ટિવ લાગે છે એની એક બ્લેન્ક હોય. પછી પ્રોનાઉન માટેની બ્લેન્ક હોઈ શકે છે. બરાબર. અને આ જે ટેન્સ તમે જોઈ રહ્યા છો એ કેવી રીતે બદલાય છે, શું બદલાય છે, એના ફેરફારો અથવા તો એના ખાલી જગ્યાઓ. આમ જોવા જઈએ તો લાસ્ટ યર જે ફોર્મેટ હતું એમાં ટોટલ 4 ખાલી જગ્યાઓ હતી, જેમાં ચારે પ્રકારના ચેન્જીસ વિશે માહિતી તમારે એમાં ફિલઅપ કરવાની હતી. એટલે તમને ઓલરેડી પેરેગ્રાફ ક્વેશ્ચનમાં તો આપેલો જ હોય, પણ એનો આન્સર પણ આપી દીધેલો હોય, પણ આન્સર માત્ર ખાલી જગ્યાના સ્વરૂપમાં હોય. ફોર એક્ઝામ્પલ, અગર હું અહીંયા કહું કે આ જે છે આ રીતે ખાલી જગ્યા આપેલી હોય, ભાઈ અહીંયા શું આવે, ઉપર તમને સેન્ટેન્સ આપેલું હોય સેડ ટુ હેવ યુ ફેર, તો તમને ખબર છે કે ભાઈ આ અહીંયા કંડક્ટર પછી અહીંયા જે છે એ આસ્કડ જે છે એ મારે મૂકવાનું છે. બરાબર ને? તો આ રીતે તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ ના ફોર્મમાં પણ કદાચ પૂછી શકાય છે. એટલે તમારે ખાસ તો એ વસ્તુ માટે તૈયાર રહેવું પડે. બરાબર. બીજું સેન્ટેન્સ છે, આઈ સેડ ટુ કેતકી, ડીડ યુ ડુ યોર હોમવર્ક યસ્ટરડે. હુ વિલ મેક ધ સેન્ટેન્સ?
I expect that rest of the people also raise their hand, so I can ask them. બાકીના લોકો જે છે એ પણ પોતાનો હાથ રેઝ કરે. Yes, Twinkle. I asked Ketki. She had બરાબર. done done my homework. યોર નો ચેન્જીસ કોના આધાર થાય? Me. યોર છે, યોર સંબંધક વિભાગ. She. હા, તો she ના થાય ને, પણ યોર નું she ના આધારે her થાય. વેરી ગુડ. સો she had done her homework the previous day. બરાબર છે. બરાબર. તો I asked Ketki if she had done, અહીંયા મેં his લખ્યું છે, બટ તમે her કરી શકો છો. her homework the previous day. તો આ રીતે જે છે એ તમે સેન્ટેન્સ જે છે કન્વર્ટ કરી શકો છો. પછી નેક્સ્ટ સેન્ટેન્સ, the manager said to Mr. Mehta, did you find out your mistake in a balance of yesterday? તો આ સેન્ટેન્સ કોણ બનાવશે? Who will make the sentence? Yes, Yamini. Yamini, roll number 110A. Is she listening? Okay, Tanvi Parmar. Yes, bolo beta. The Mr. Manager asked Mr. Mehta. Okay. He had find out his mistake in the balance the previous day of the previous day. થોડી ઘણી મિસ્ટેક્સ છે. તમે if ભૂલી ગયા છો, કનેક્ટિવ તરીકે if ભૂલી ના જવાનું. બરાબર, કારણ કે એ વસ્તુ મેઇન છે. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરતી વખતે કેટલાક એવા પ્રકારના સેન્ટેન્સીસ હશે જે સેન્ટેન્સીસ અંદર ખૂબ ખાસ મહત્વના જે ચેન્જીસ તમારે નહીં ભૂલવાના. બરાબર, અને એ મહત્વના ચેન્જીસમાં સૌથી પહેલા આપણે લખીશું રિપોર્ટિંગ વર્બ, એક ખાસ નહીં ભૂલવાનું, કનેક્ટિવ નહીં ભૂલવાનું. અને કનેક્ટિવ પછી તમારું જે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ તમારે વિધાન વાક્યમાં બદલવાનું છે, તો એ વિધાન વાક્ય કરવાનું ભૂલવાનું નહીં. એક વખતના માટે કદાચ એવું થાય કે ભાઈ ટેન્સીસનો ફેરફાર જે છે એ ચૂકી ગયા, રહી ગયા, તો કદાચ કોઈ ચલાવી લે, બટ આ બધા જે ફેરફારો છે એ ફેરફાર જે છે એ ચેન્જીસ કર્યા ના હોય તો એના માર્ક્સ જે છે આપણને મળી શકે નહીં. એટલે ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે રિપોર્ટિંગ વર્બ, કનેક્ટિવ, પછી ઇન્ટ્રોગેટિવ હોય તો એનું વિધાન વાક્યમાં કન્વર્ટ કરવું, આવી બધી જે મિસ્ટેક છે જે છે એ તમારાથી થવી જોઈએ નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ઇન્ટ્રોગેટિવ માં બે પ્રકારના સેન્ટેન્સ WH અને નન WH કેવી રીતે કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર, હવે પછીના લેક્ચર્સમાં આપણે આગળ આના ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે એની ચર્ચા કરીશું. આજના લેક્ચર્સ પૂરતી આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ઠીક છે, સો see you in the next lecture. Thank you very much.